કોર્પોરેશન છે એને ફાઇન કરાવ્યું છે, તો એના વિશે થોડી માહિતી આપો. શહેરનો જે કચરો છે એ જે નાકરાવાડી ડમ્પિંગ સાઇટ છે ત્યાં ડમ્પ કરવામાં આવે. હવે અહીંથી કચરો મોકલવામાં આવે છે બરોબર, પછી કચરાનું શું થાય છે રાજકોટ સિટી વાળાને તો કોઈને ખબર જ નથી કે કચરાનું મારા ઘરેથી વયું ગયું કચરાનું શું થાય છે. અચ્છા, ઈ કચરો ત્યાં ડમ્પ થાય છે તો ત્યાં પછી પ્રક્રિયા શું થાય છે, તો ત્યાં જે આજુબાજુના જે પ્રદૂષણના પ્રશ્નો ઊભા થયા એ બાબતે અમે સવાલ કર્યા શરૂ થયા. તો પ્રાઇવેટ જે કામ કરતી હતી રાજકોટ કોર્પોરેશને જેને કોન્ટ્રાક્ટ સાથે કામ કર્યું હતું કે ભાઈ આટલા ટનનું તમારે પ્રોસેસ કરવાનું, તો એ કોન્ટ્રાક્ટની કોપી માંગી, એ કેટલું કામ કરે છે, આવા બધા દસ્તાવેજો ભેગા કર્યા. તો તમને સરપ્રાઈઝ થશે કે જે કોર્પોરેશન એવું ક્લેમ કરતું હતું કે અમે જે રાજકોટ સિટીનો 90% કચરો છે એ પ્રોસેસ કરીએ છીએ, જ્યારે આ બધી અમે પ્રક્રિયા કરી, માહિતી માંગી, ત્યારે ખબર પડી કે નિયર અબાઉટ 37% કચરો ત્યાં પ્રોસેસ થતો હતો. ઇટ મીન્સ બાકીનો બધો કચરો ત્યાં એમને એમ પડેલો છે. હવે વિચાર કરો કે જે રાજકોટ શહેરનો કચરો ગામમાં જ્યાં જતો હોય, હવે ત્યાં ચોમાસું થાય એટલે એ કચરામાંથી આજુબાજુનું પાણી પ્રદૂષિત થાય, શિયાળામાં વાસ આવે, આવા બધા સવાલો ઊભા થયા. અને સારી એવી લડત ગ્રામજનો એને સાથે રાખી કરી અને એ મુદ્દાને અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી લઈ ગયા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આજુબાજુના ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો. ઇવન હમણાં રિસન્ટલી અમે ફરી સુઓ મોટો દાખલ કરાવી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને એન્વાયરમેન્ટલ ડેમેજ કમ્પેન્સેશનના 22 કરોડ ભરવા માટેનો હુકમ પણ કરાવ્યો. તો એ ક્યારે શક્ય બન્યું કે જ્યારે આ માહિતી અધિકારનો કાયદો હતો, એ તમામ માહિતી મેં એકત્રિત કરી, એ એકત્રિત કર્યા પછી માહિતીનો સદુપયોગ કરી જે તે વિભાગમાં રજૂઆત કરી અને કાયદાકીય લડત લડી. કારણ કે આજે કોઈ પણ કેસ છે તમારો મજબૂત હોય તો જ્યાં સુધી પુરાવા તમારી પાસે નહીં હોય ત્યાં સુધી તમે મજબૂત લડાઈ નહીં કરી શકો.